પૂરણ એનું નામ મુક્તિ. એનો જે કામી છે એમ પેલો સિદ્ધાંત લીધો છે. જે જીવ પોતાના હિતને અભિલાષતા થતા આ રીતે રત્નત્રયરૂપ મોક્ષ માર્ગમાં, કારણ કે આ તો અનુવૃત્તિની વ્યાખ્યા આવી એટલે રત્નત્રય ત્રણેય ભેળવ્યા. મૂળ પાઠમાં છે ને ત્રિત્રયાત્મા. સમ્યક દર્શન, જે આત્મા અખંડ શુદ્ધ ચૈતન સન્મુખની અંતર જ્ઞાનના અનુભવમાં પ્રતિ સમજાણું કાંઈ? ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન, જેની શક્તિ સ્વભાવ અમાપ એવો જે ગુણ, એવા અનંત ગુણનો એક રૂપ એવો આત્મા એના સ્વસન્મુખની એનું ભાન જ્ઞાન થઈને એની પ્રતીતિ એવું જે સમ્યક દર્શન જાણું થાય. અને તે પોતાના સ્વરૂપનું શુદ્ધ ચૈતનના સ્વરૂપનું અંતર પરિજ્ઞાન વસ્તુ છે. જ્ઞાયક ચૈતન જ્યોત જ્ઞાન સ્વરૂપ એનું જ્ઞાન, એવા દર્શન જ્ઞાન પૂર્વક પાંચ અણુવ્રતે ત્રીજો ચારિત્રનો અંશ અહિંસા સચદત બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો અંશ નિવૃત્તિનો એની સાથે ગયો. એટલે કે છે કે એ રીતે રત્નત્રય રૂપ ત્રણ થયા. રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક સ્થિરતાનો ચારિત્ર અંશ. બરાબર હે? સાવક की बात चलती हो, सावक की चाले. જેને પોતાના હિતની ભાવના છે, આમ પેલો સમજો, જેને મોક્ષની ભાવના પવિત્ર પૂર્ણ થવાની જ ઈચ્છા નથી, એને સ્વાદ નથી. પોતાનો સ્વભાવ શુદ્ધ પૂર્ણ છે, એને પૂર્ણ પ્રાપ્તિ કરવાનો કામી છે. પર્યાયમાં પૂર્ણ પ્રાપ્ત કરવાનો કામી. એને કોઈ સંસાર રાગ પુણ્ય જોઈએ છે કે એ કઈ છે? સમજાણું કાંઈ? એથી કે છે એવું જે હિતના અભિલાષી પ્રાણી આ રીતે કયા પ્રમાણે એમ એ રીતે કીધું ને ઓલું ઈતિ અત્ર આ કેવા પ્રમાણે રત્નત્રય રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના અંશની નિર્મળ પ્રાપ્તિ, એવા મોક્ષ માર્ગ, એનું નામ મોક્ષનો માર્ગ, પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિનો આ ઉપાય, પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિરૂપ મુક્તિ આનંદ એનો આ ઉપાય, કે સ્વસ્વભાવ સન્મુખની દ્રષ્ટિ, સ્વના સન્મુખનું જ્ઞાન, સ્વમાં સ્થિરતાનો અંશનું જાગૃતપણું. હંમેશા જોયું અનુપ્રથમ શબ્દ છે મૂળ પાઠ. સર્વદા અટક્યા વિના, ક્યાંય સ્થળના કર્યા વિના, જેવો શુદ્ધ ધ્રુવ સ્વરૂપ ચૈતન છે તેવી જ દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા એની સાથે તત્પરતા હંમેશા અટક્યા વિના, છૂટ્યા વિના, ખંડ પડ્યા વિના, વિઘ્ન વિના સ્વભાવ સન્મુખની સાવધાની માં પ્રયત્ન કરતા રહે છે. સમજાણું ખાય? ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, સત શાશ્વત જ્ઞાન આનંદ આદિનું સ્વરૂપ છે આત્મા. એમાં જે હંમેશા નિરંતર સ્વહિતના પૂર્ણ શુદ્ધનો કામી, સ્વસન્મુખના પ્રયત્નમાં હંમેશા નિરંતર લાગ્યો રહે છે.
આ કરવું કે આ કરવું કે શું કરવું આમાં શું બોલું હંમેશા કરવું કે શું એ તો કે છે કે એ તો એમ આમાં છે એ કે છે હમણાં જ કે તે જીવ તરત જ મોક્ષને પામી શબ્દાર્થ કર્યો એટલો અત્યારે શબ્દ છે ને હંમેશા સદાય ભગવાન આત્મા પૂરણ શુદ્ધ સ્વભાવની સન્મુખની ત્રણેય સન્મુખ છે પ્રતીતિ જ્ઞાન ને ચારિત્ર ત્રણેય સ્વભાવ સન્મુખના જ ભાગ છે એમાં હંમેશા પ્રયત્ન કરતા રહે છે સ્વભાવ સન્મુખનો જેનો પુરુષાર્થની અજમાયશ પૂરણ પ્રગટ કરવા કરી રહે છે સમજાવવામાં તે જીવ તરત જ મોક્ષને પામે છે એટલે જ એને પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય એમ સમજાણું કાંઈ એના અભિલાષી જીવે આટલી વાત છે સમજાણું તેમણે સદૈવ એવા જીવોએ સદાય એ અનુપ્રતની વ્યાખ્યા કરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ લ્યો ભગવાન આત્માના પૂર્ણ સ્વભાવ શુદ્ધની અંતર જ્ઞાન ભાનમાં પ્રતીતિ એનું જ્ઞાન અને એમાં રમણતારૂપ ચારિત્ર ચરવું રમવું એવો જે મોક્ષ માર્ગ છે આ મોક્ષ માર્ગ છે મોક્ષના અભિલાષી મોક્ષ માર્ગમાં સદા પ્રયત્ન કરવો એમ એનો અર્થ છે ભૂલનો કામી હોય સ્વર્ગનો કામી હોય એ તો અનાદિનો છે એમાં કઈ નવું એ કઈ નવું નથી મોક્ષનો કામી હોય એને અંતરના સ્વભાવ સન્મુખના મોક્ષ માર્ગમાં હંમેશા પ્રયત્ન કરવો તેમાં સદૈવ જ પ્રયત્ન કર્યા કરવો નિરંતર શ્રાવક હોય એની આ વાત આવે છે એને અંદરમાં સ્વભાવ સન્મુખના નિરંતર ભાવના હોય છે સમજાણું કાંઈ શ્રાવક એટલે કઈ વારાની વાત નથી વસ્તુ જે આનંદ સ્વરૂપ છે અનંત સ્વભાવ 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 એના અંતરના પ્રેમની રુચિથી પ્રણમન છે એનું જેને જ્ઞાન છે એમાં રમવાની દશા જેને પ્રગટી એને સાવ કહે છે સમજાણું કાંઈ એવા સાવકની વ્યાખ્યા છે ને આમાં ક્યાં અત્યારે સાવકની વ્યાખ્યા પંચમ ગુણસ્કંદ એ જીવો આ પ્રમાણે કરે તે પણ અલ્પકાળમાં મુક્તિને પામશે એમ કહે છે સમજાણું કાંઈ તેમાં સદૈવ પ્રયત્ન કર્યા કરવો જેવો સ્વરૂપ સન્મુખ સદા પ્રયત્ન ભાષા જ કરવું એમ કે છે કારણ કે જે પૂર્ણ દિશા પ્રગટ થશે એનું ધામ તો ધ્રુવ આત્મા છે જાણો મોક્ષ પૂર્ણ દિશા પ્રગટ થશે એ પ્રગટની ખાણ તો ચૈતન ધ્રુવ છે સમજાણો જેમાં એક સમયની પર્યાય પણ એક સમય ટકે છે પર્યાય પણ એક સમય ટકે છે બીજી ચીજ તો એમાં છે જ નહીં એવી ધ્રુવ 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 શાશ્વત સતનું તત્વ એનો અવલંબન આશ્રય કરી અને શ્રદ્ધા જ્ઞાન ચિંતા કરવી તે જીવ તરત જ મોક્ષને પામે છે એટલે જ એને પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય એમ સમજાણું કાંઈ
તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.